અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બેઠકનું આયોજન કરવામાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પ્રજાલક્ષી અભિગમ સાથે રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશન ખાતે એસપીનું સ્વાગત અને આગમન થયું હતું. આ મુલાકાત દરમિયાન ડુંગર પોલીસ સ્ટેશન ખાતે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા તમામ અરજદારો સાથે 1-to-1 રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અને 20 જેટલા અરજદારો સાથે જિલ્લા પોલીસ વડાએ મુલાકાત કરી રજૂઆતો સાંભળી હતી. એસપી અરજદારોની વિવિધ પ્રકારની રજૂઆતો, પ્રશ્નો અને પોલીસ વહીવટને લગતી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ અંગે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યું હતું. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સામાન્ય જનતાને ન્યાય મળે તે હેતુથી એસપીએ સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરી હતી. આપની મુલાકાત હતી, અરજદારો રૂબરૂ મુલાકાત હતી, શું પ્રશ્નો હતા, શું રજૂઆત? આજરોજ ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાતમાં પધારેલ છે. ત્યારે ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 મહિનામાં જે પણ અરજી આવેલી છે, અહીંના લોકલ વિસ્તારના લોકોને જે પણ તકલીફો છે અને કાગળ ઉપર આ તકલીફે જે અરજદારે આપેલી છે તે બાબતે છેલ્લા 3 મહિનામાં અને આમ છેલ્લા 1 વર્ષ દરમિયાન ડુંગર પોલીસે શું કામ કરેલું છે, અરજદારનો આમાં શું અભિપ્રાય થાય છે તે જાણવા સારું, પોલીસે શું કામ કરેલું છે તે જાણવા સારું આજે ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ છે. કુલ 20 અરજદારને અહીંયા બોલાવ્યા હતા. આમાંથી 11 અરજદાર અહીંયા હાજર રહ્યા હતા અને 11 અરજદારને અમે રૂબરૂ સાંભળ્યા. અરજદારના જે કામ હતા તે કામ પ્રત્યે પોલીસે શું ભૂમિકા ભજવી છે, શું ભાવથી ભૂમિકા ભજવેલી છે. અમુક પ્રશ્ન પોલીસ ડિપાર્ટમેન્ટના છે, અમુક પ્રશ્ન સંયુક્ત છે પોલીસ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તથા અન્ય ડિપાર્ટમેન્ટ. પણ તમામ પ્રશ્નોમાં પોલીસ તરીકે એક સંવેદનશીલ ભૂમિકાથી કામ કરવું જોઈએ એ રીતની પણ સૂચના થાના અધિકારી અને એમને સ્ટાફને અમારી તરફથી આપવામાં આવેલ છે. એ જે 20 અરજી હતી, 20 અરજીમાં પોલીસે બહુ સારી રીતે, સુંદર રીતે કામ કરીને અરજદારની જે અપેક્ષા હતી, અરજદારનું જે અનબનાવ હતા, અરજદારનું જે કાયદેસર કામ કરવાનું હતું, કેસીસમાં અમુક અરજદારના ઘરના કોઈ સભ્ય ગુમ હતા, અમુક કેસીસમાં એના જે જમીનના પ્રશ્નો છે, અમુક કેસીસમાં એમની મિલકત પરત લેવાના પ્રશ્નો છે. એ તમામ પ્રશ્નો ઉપર અહીંના થાના અધિકારી તથા સ્ટાફે બહુ સુંદર કામ કરેલું છે. બિલકુલ નિષ્પક્ષ રીતે એ બાબતે અરજદાર તરફથી પ્રતિભાવ પણ મળેલું છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારનું અરજદારને રૂબરૂ મળવાનું જિલ્લા પોલીસ તરફથી કાર્યરત રહેશે અને અમારા થાના અધિકારી તથા પોલીસ તરફથી જે સંવેદનશીલતાથી અને માનવીય અભિગમથી અરજદારને સાંભળવામાં આવે છે, અરજદારનું કામ પૂરું કરવામાં આવે છે, તે દૃષ્ટિએ ભવિષ્યમાં પણ હજી વધારે પડતું, વધારે સારી રીતે કેવી રીતે અરજદારની મદદ કરી શકાય, કેવી રીતે અમુક બાબતમાં કોર્ટની રાહ જોયા વગર પોલીસ સ્ટેશને જે નિકાલપાત્ર કેસીસ છે એનો નિકાલ થઈ જાય, જે ગંભીર બનાવ છે તે બાબતે કડકમાં કડક કાર્યવાહી કેવી રીતે થાય તે બાબતે જિલ્લા પોલીસ આગળ પણ ધ્યાન રાખશે.